દિવસની ઉજવણીનું આમંત્રણ નહીં અપાતા દમણના સાંસદ લાલ ગુમ ચાલુ કાર્યક્રમે કર્યો બખાડો। પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આમંત્રણ નહીં આપતા દમણના સાંસદ લાલ ગુમ થયા। ચાલુ કાર્યક્રમમાં ઉભાથી ચાલતી પકડીને બખાડો કર્યો। સંઘ પ્રદેશ દમણમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન આ મોટો વિવાદ સર્જાયો। દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં યોગ્ય આમંત્રણ ન અપાતો હોવાનો આક્ષેપ કર્યો। પરેડ શરૂ થાય તે પહેલા જ સાંસદે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી। સાંસદની નારાજગી જોતા કલેક્ટર અને પ્રદેશના ઉચ્ચ અધિકારીઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો। જોકે સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું કે વારંવાર તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી છે। કાર્યક્રમમાં સ્ટેજ પર ખુરશી મૂકવામાં આવી હોવા છતાં સાંસદ નારાજ થઈને કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા। મહત્વનું છે કે આ પ્રકારનો વિવાદ ગત વર્ષે પણ સર્જાયો, જ્યારે પણ આમંત્રણને લઈને મતભેદ ઊભા થયા હતા। અલગ રાજ્ય બિલ પ્રદેશની ફરી માંગ ઉઠી છે। આદિવાસી નેતા અને ધારાસભ્ય ચેતર વસાવાએ સાગબારાના નાનીલાલ ગામ પાસે યોજાયેલા કાર્યક્રમમાં માંગ કરી। ધારાસભ્યએ ભાષણમાં કહ્યું કે આપણી જમીનનો બચાવ આપણે આગળ આવવું પડશે। વન વિભાગ દ્વારા આપણા લોકોના મકાનો ઝૂંપડાઓ તોડાઈ રહ્યા છે। ભીલ પ્રદેશની લડાઈ માટે જાતિ, સંપ્રદાય, ધર્મને બાજુ પર મૂકી સાથે આવવું પડશે। સમાજના 50% લોકો આ મામલે તૈયાર થયા છે। હજુ લોકોને જાગૃત કરવાના છે। આદિવાસી સમાજના ન્યાય માટે નેતાઓએ એક થવું જોઈએ। દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ તરીકે મળશે। જૂની દાઝ રાખી સુરતના લિસ્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો। કંઈક આ રીતે સુરતના બુટલેગરે પોલીસ પર કાર ચડાવી જૂની દાજ કાઢી। સુરતની અઠવા લાઇન્સ પોલીસ મથકે નાનપુરા ટીમલિયાવાડ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી, ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઉડાવતા તેની ઈજા થઈ હતી। બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ના વાગી તો યુટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો। કારાભાઈએ બુટલેગરને રોકવા ઇશારો કર્યો, ત્યારે કાર ચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં ભગાવી। કારને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસને જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા। હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા। જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો। પોલીસે આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી। હેડ કોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બુટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતા પકડાયો, ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવાનો પ્રયત્ન કર્યો। જ્યારે તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પીએસઓને પણ ઝાપટ મારી દીધી હતી। આરોપી ચિત્રાર્થ ઉર્ફે ચિંટુની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે। આરોપી અગાઉ પણ અનેક ગુના આચરી ચૂક્યો છે અને પાસા ભોગવી ચૂક્યો છે। અઠવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે। અગાઉ તેના 2 કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈએ જ કરી ચૂક્યા છે, જેથી કિન્નાખોરી કહો કે દાજ રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઇરાદાપૂર્વક કારથી ઉડાવી દેવાની કરતૂત કરી હતી। કારમાં 2 વખત રેકી કરતો પણ સીસીટીવીમાં કેદ થયો હતો। ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી। ભાવનગરમાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો। દીપક નામના વ્યક્તિએ દારૂના હાથડા ચલાવતા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરતા બુટલેગરો વારંવાર ધમકી આપતા હતા। જ્ઞાતિ વિશે અપમાનિત કરી હળધૂત કર્યો હતો, જેના ત્રાસથી કંટાળીને દીપક સોસા નામના યુવકે આત્મહત્યા કરી। મૃતક દ્વારા કિશોર રાઠોડ નામના બુટલેગર અને તેના સાગરીતોની જાણ પોલીસને કરી અને 130 લીટર દારૂ પકડાવ્યો હતો, જેના બીજા દિવસે બુટલેગર સહિત 4 ઇસમોએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કર્યો અને ફરિયાદ પાછી લેવાની ધમકી આપી અપમાનિત કરતા દીપકે આત્મહત્યા કરી લીધી। દીપકે તેના ભાઈને કોલ કરી જણાવ્યું કે બુટલેગરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી છે અને મને કંઈક થાય કે હું મરી જાઉં તો એના માટે ગામના બુટલેગરો જ જવાબદાર રહેશે, તથા તેની સગીર પુત્રીને તેની ગેરહાજરીમાં ધ્યાન રાખવા જણાવ્યું। બનાસકાંઠામાં દારૂ ભરેલી કાર પલટી, રોડ પર દારૂની નદી વહી। રોડ પર દારૂની વહેતી નદી, દારૂની બોટલોની લૂંટફાટ અને કારનું કચ્ચરકાંડ। દારૂબંધીના તજાગરા ઉડાડતા દ્રશ્યો છે બનાસકાંઠાના। અહીં દારૂ ભરેલી પૂરપાટ આવતી કાર પલટી જતા રોડ પર રીતસર દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બનાસકાંઠાના ભાભર સુઈગામ હાઈવે પર રૂની પાટિયા નજીક એક કાર ચાલક દારૂ ભરેલી બેફામ આવી રહ્યો હતો, ત્યારે કાર દારૂડિયા કાર ચાલકે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પર 3 થી 4 ગોથા મારી પલટી ગઈ। કારનો કચ્ચરકાંડ નીકળી ગયો। કાર રોડ પર ઊંધે કાંધે પડી હતી। કાર પલટાતા કારની અંદર રહેલી દારૂ ભરેલી બોટલો ફૂટી રોડ પર રીતસર દારૂની રેલમછેલ થઈ। આ વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિક તરસ્યાઓ દોડી આવ્યા અને દારૂની લૂંટફાટ મચાવી। દારૂની બોટલો લઈને ભાગ્યા। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા। બાદમાં પોલીસ પહોંચી અને રોડ પરથી કારને ટો કરી હટાવી હતી। આ તરફ અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત। મધ્યપ્રદેશના જબલપુર પાસે થયો અકસ્માત। ઇનોવા કાર ડિવાઈડર સાથે ટકરાયા બાદ સર્જાયો અકસ્માત। અકસ્માતમાં 3 લોકોના મોત થયા, 2 ઘાયલ થયા। આ પરિવાર પુનાથી ધનસુરા થઈ મહાકુંભના દર્શન માટે જઈ રહ્યો હતો તે સમયે થયો અકસ્માત। જામીન પર જેલ બહાર આવેલા લંપટ આશારામે પાલનપુરમાં રાખ્યો ગુપ્ત સત્સંગ।
અનેક દીકરીઓની જિંદગી બગાડનાર ઢોંગી લંપટ હવસખોર આશારામની ગુજરાતમાં એન્ટ્રીને લઈને પોલીસ દોડતી થઈ. 2013ના દુષ્કર્મના કેસમાં જેલની હવા ખાતો આશારામ હાલ જામીન પર છે. ત્યારે દુષ્કર્મી આશારામ પાલનપુરની મુલાકાતે આવ્યો. અહીં એક સ્થળે ઢોંગીએ સભા કરી. પાલનપુરમાં આશારામના સત્સંગથી ખળભળાટ મચી ગયો. બનાસકાંઠાના પાલનપુરમાં આશારામ પહોંચ્યો. પાલનપુર લીલા શાહની કુટિયાના દર્શન કરવામાં આવ્યા, જેને મળવા તેના અંધ સમર્થકોની ભીડ જામી ગઈ. આશારામના સમર્થકો આશારામના દર્શન કરવા માટે પહોંચી ગયા, જેના ફોટા વાયરલ થયા. જે બાદ પોલીસ દોડતી થઈ. પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતા આયોજકોની પૂછપરછ કરાઈ અને પોલીસ તપાસ શરૂ કરાઈ. જામીન પર છૂટેલા આશારામ પાલનપુરમાં સમર્થકો સાથે નજરે પડ્યા, જ્યાં મહેશ્વરી હોલમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હોવાની ચર્ચાઓ થઈ. જોકે પોલીસ પહોંચતી અગાઉ જ આશારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના થયા હતા. થરાદ અને ડીસા બાદ આશારામ પાલનપુર પહોંચ્યા હોવાની ચર્ચા છે. બોર્ડ લગાવવા મુદ્દે ઉનાના કંસારી ગામે થઈ જૂથ અથડામણ. ઉનાના કંસારી ગામે બે જૂથ વચ્ચે બબાલ થઈ. ખેતર બોર્ડે લગાવવા મુદ્દે લાકડીઓ ઉડી અને થઈ અફરાતફરી. કંસારી ગામે એક ગ્રુપ સમાજની વાડીમાં બોર્ડ લગાવવા માંગતું હતું, જ્યારે બીજું જૂથ આ બાબતે વિરોધ કર્યો, જેને લઈને એક જ ગામના એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા. બોલાચાલી થઈ. વિરોધ છતાં બોર્ડ મારી દેવાતા રોષે ભરેલા લોકોએ સમાજની વાડી પર બોર્ડ તોડી પાડી દીધો અને વિરોધ પણ કર્યો. જે બાદ સામસામે મારામારી થઈ. ખેતર જાણે કુસ્તીનો અખાડો બની ગયું હોય તેમ બંને જૂથ વચ્ચે દંગલ થયું. વાતાવરણ વધુ તંગ બને તે પહેલા જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મોરચો સંભાળ્યો, લોકોને સમજાવ્યા. જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. વડોદરામાં સ્કૂલ બાદ હોટલને ઉડાવી દેવાની ધમકી. 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન પૂર્વે વડોદરામાં બોમ્બ મુકાયા હોવાની ધમકીઓ મળતા ખળભળાટ મચી ગયો. વડોદરાની રવરચના સ્કૂલની પાઇપલાઇનમાં ટાઈમ બોમ્બ મુકાયો હોવાની ધમકી બાદ શહેરની પ્રતિષ્ઠિત અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના રૂમ અને પાઇપલાઇનમાં રિમોટ સંચાલિત બોમ્બ મુકાયો હોવાનો ધમકીભર્યો ઈમેલ મોડી રાત્રે મળ્યો. પ્રજાસત્તાક દિવસના આગલા 2 દિવસ સતત બોમ્બની ધમકીઓથી પોલીસ તંત્ર દોડતું થયું. અલકાપુરીની હોટલ એક્સપ્રેસ રેસિડેન્સીના ઈમેલ આઈડી પર મોડી રાત્રે 3:07 ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેમાં જણાવ્યું કે હોટલના રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બ મુકાયા છે, જે રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ થઈ શકે છે. તમે તમામ ગેસ્ટને જાણ કરી દો. જો કે આ ઈમેલ હોટલના મેનેજરે સવારે 11 વાગ્યાના અરસામાં જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી, જેને પગલે સયાજીગંજ પોલીસ સહિત બોમ્બ ડોગ સ્ક્વોડ હોટલ પર પહોંચી હતી. ટીમ દ્વારા હોટલના ખૂણે ચેકિંગ કરાયું હતું. પોલીસે 3 કલાક સુધી હોટલના તમામ સ્થળ, રૂમ અને પાઇપલાઇનનું ચેકિંગ કર્યું. જોકે કશું વાંધાજનક મળ્યું નથી. આ દરમિયાન હોટલમાં આવેલા ગેસ્ટને વેઇટિંગમાં તેમજ રૂમમાં રહેલા ગેસ્ટને રાહ જોવા માટે બહાર ઉભા રાખ્યા હતા. નવસારીમાં ચેન લૂંટતી સમડીઓ પકડાઈ. 26 લૂંટની કરી કબૂલાત. નવસારી પંથકમાં રોડ પર ચાલીને જતી મહિલાઓના ગળામાંથી સોનાના ચેન ખેંચી ભાગી જતી ટોળકી પકડાઈ છે. નવસારી પોલીસે ચેન સ્નેચિંગ કરતી સમડીઓને પકડી પાડી છે. વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતી ટોળકીના 2 સભ્યો ઝડપાયા. 26 જેટલા લૂંટ, ચેન સ્નેચિંગ, વાહન ચોરી, મોબાઈલ ચોરીને ગંભીર ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી કાર્યવાહી કરી. બંને આરોપીઓ ધવલ પારેખ અને કાનુચરણ ઘનશ્યામ બધાઈની સુરતના સાયણથી ધરપકડ કરી. નવસારીમાં અને બિલીમોરામાં રોડ પર સોસાયટીમાં ચાલીને જતી મહિલાઓને આ શખ્સો ટાર્ગેટ બનાવતા હતા. બિલીમોરામાં 5 મહિના પહેલા સાંજના સમયે વૃદ્ધોને ટાર્ગેટ કરી હતી, જેમાં વૃદ્ધા નીચે પટકાતા ઇજાગ્રસ્ત થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધા ચાલીને જઈ રહ્યા છે, ત્યારે બાઇક પર 2 શખ્સો આવે છે અને વૃદ્ધના ગળામાંથી સોનાનો ચેન ખેંચી ફરાર થઈ જાય છે. મહિલા જમીનદોસ્ત થાય છે. બંને આરોપીઓ પાસેથી કુલ 2,40,500નો મુદ્દામાલ કબજે કરાયો છે. મચ્છરને મારવાના મશીનથી અમદાવાદમાં ઘર સળગી ઉઠ્યું. જો તમે ઘરમાં મચ્છરો મારવાનું મશીન વાપરી રહ્યા હો તો સાવધાન થઈ જજો, કેમ કે અમદાવાદમાં મચ્છર મારવાના મશીનથી આખું ઘર સળગ્યું. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા વૃંદાવન બી વિંગ એપાર્ટમેન્ટના 12મા માળે એક ફ્લેટમાં આગ લાગી. મચ્છર મારવાની મશીનના કારણે આગ ફાટી નીકળી હતી અને તેના કારણે નાસભાગ મચી. ઘરમાં હાજર વ્યક્તિ સૂતા હતા ત્યારે આ ઘટના બની. મચ્છર મારવાના મશીનમાં તણખો થતા અચાનક આગ ભભૂકી ઉઠતા લોકો ડરી ગયા હતા. હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી લોકો નીચે ઉતરી ગયા. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી. તાત્કાલિક ફાયર વિભાગે પહોંચીને પાણીનો મારો કરી આગને કાબૂમાં કરી, પરંતુ સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ પણ ટળી ગઈ.